કોઈ પણ કર્મ, ગીતાજીમાં ભગવાને ત્યાં સુધી કહ્યું કે કોઈ પણ કર્મ કરો તો મને ધ્યાનમાં રાખીને કર્મ કરો. માત્ર પૈસા માટે કોઈનું જીવન બરબાદ ન કરો. ઓલું કેરીની સિઝન આવે તો કેરી જલ્દી પાકે એના માટે ઝેરી ગોળીઓ મૂકવામાં આવે. એટલે શું થાય? જલ્દી વેચાય, એક દીમાં પાકી જાય. અને તમે નહીં માનો, મને યાદ છે કે એ પકાવેલી એ કેરીઓ વધારે પૈસા મળે, વેલા પૈસા મળે એના માટે એ ગોળીઓથી પકાવેલી એ કેરી ખાય ને તો મોઢામાં ચાંદા પડી જાય. હવે તો મેં ત્યાં સુધી સાંભળ્યું છે કે આંબો હોય એને એવી ઇન્જેક્શન, એવી દવા આપવામાં આવે કે એ રાત પડે ને તો એ આંબાના પાંદડાઓમાંથી પાણી જેવું દ્રવ્ય ઝરવા માંડે. બોલો, આખો આંબો આની આ હાલત કરે. અમારા ગામડાઓમાં જોયું છે, અવળું રીંગણું હોય, એક ઇન્જેક્શન મારે તો સવારે અવળું રીંગણું કરી દે છે. આ કેન્સરના દર્દો એમ નથી મળે. પૈસા માટે કોઈનું જીવન બરબાદ કરવાનો કોઈ હક આપણને નથી. યાદ રાખજો.